આજનો રસપ્રદ પ્રશ્ન સાંભળજો, થોડું વિચારવું પડશે હો. પ્રશ્ન થોડોક તાર્કિક પ્રશ્ન છે. બે પિતા અને બે પુત્રો માછલી પકડવા ગયા. સાંભળજો, બે પિતા અને બે પુત્રો માછલી પકડવા ગયા. દરેકે એક એક માછલી પકડી. દરેકે કેટલી માછલી પકડી? એક એક માછલી પકડી. પણ 3 જ માછલી પકડાઈ. કેટલી માછલી પકડાણી? 3. તો ચાલો, આવું કેમ થયું છે? બે પિતા અને બે પુત્રો માછલી પકડવા ગયા, દરેકે એક એક માછલી પકડી અને પાછી 3 જ માછલી પકડાણી. આવું કેમ થયું છે? બોલો તો જયદીપભાઈ. એક ટોપલીમાંથી માછલી ભાગી ગઈ છે. એક ટોપલીમાંથી માછલી ભાગી ગઈ છે? ના, વિચારો થોડું. બોલો તો બેન ઋત્વિકાબેન. માછલી મરી ગઈ છે. ના, માછલી મરી ગઈ હોય તો તે ટોપલીમાં તો 4 થવી જોઈએ ને. બોલો તો. બગલો લઈને નહોતો ગયો પ્રિન્સભાઈ. વિચારો થોડોક, આ વિચારવા વાળો જવાબ છે. સમજાણું? આવડે છે મહેકબેન? બોલો. 3 હતા. કઈ રીતે? આ 3 કઈ રીતે હતા? બે પિતા ને બે પુત્રો કીધા છે. કારણ કે એક દાદા, તેનો પુત્ર અને તેનો પૌત્ર. ખૂબ સરસ. જો મેં શું કીધું છે કે બે પિતા અને બે પુત્રો હતા, તો એ 3 જ થયા. કઈ રીતના? જો કે એક સૌથી પહેલા દાદા, એનો પુત્ર અને એનો પુત્ર, તો 2 પુત્ર થઈ ગયા. અને હવે સમજો, પુત્રની દ્રષ્ટિએ જુઓ તો એક સૌથી પહેલો પૌત્ર, એના પિતા અને એના પિતા, એટલે પહેલાના દાદા. સમજાણું? પૌત્રના. તો ટૂંકમાં વ્યક્તિ કેટલા હતા? 3 જ હતા. એટલે માછલી પણ કેટલી પકડાણી? 3 જ પકડાણી. અને ટોપલીમાં કેટલી માછલી હતી? 3 જ. તો જવાબ મહેકબેન તમારો એકદમ સાચો છે કે આવું એટલા માટે બન્યું હશે કારણ કે એક હશે દાદા, એક હશે પિતા અને એક હશે એનો પૌત્ર. ખૂબ સરસ મહેકબેન.